જોઈ શકો છો મિત્રો, આ પિત્તળના વાસણમાં કલી કરે છે દાદા. તમે જુઓ, આપણી આ પરંપરા હતી કલી કરવાની, અને માણસો 100 વર્ષ નિરોગી જીવતા. કારણ કે પિત્તળના વાસણમાં રસોઈ બનાવતા, માટીના વાસણમાં રસોઈ બનાવતા. અત્યારે આ બધું વિલુપ્ત થતું જાય છે. ઘડિયાઓ 100 વર્ષ નિરોગી જીવનના મુખ્ય કારણો આ છે કે લોકો આ પિત્તળના વાસણમાં રસોઈ બનાવતા, કાંસાના વાસણમાં જમતા, અને માટીના વાસણમાં 100% ન્યુટ્રિશન વેલ્યુ રહેતી. અત્યારે આ પીઝા, બર્ગર અને ઘણું બધું એવું બજારમાં મળતા અખાદ્ય પદાર્થથી બનેલું જે ઝેર કહેવાય એ અત્યારે મળી રહ્યું છે. આરોગ્ય ભવન પરિવાર આપના માટે લઈને આવ્યું છે આરોગ્યને લગતા ઘણા બધા વિષયો. આરોગ્ય ભવન પરિવાર વર્ષોથી, 8 વર્ષથી આપના મહુવાની અંદર જે પ્રેમ ભાવ અને આદર સત્કાર મળ્યો છે, એના માટે આરોગ્ય ભવન પરિવાર આપને ખૂબ ખૂબ આભારી માને છે. માટે આરોગ્ય પરિવાર સાથે જોડાયેલા રહ્યો. અમે અવનવા આવા સબ્જેક્ટ હોય છે, જેમ કે નેચરલ જ્યુસ છે, પછી ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ્યારે આવે છે ત્યારે આરોગ્ય ભવન પરિવાર ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. ઉકાળા કેન્દ્ર જ્યારે કોરોનાના સમયની અંદર ઉકાળાની જરૂર હતી ત્યારે ઉકાળા કેન્દ્રો વૃદ્ધાશ્રમથી માંડીને સરકારી સ્કૂલોથી માંડીને અહીં પણ 3 મહિના 4 મહિના આપણે ચલાવેલું છે, અને હજારો કિલોની સંખ્યામાં ગળો વિતરણ કરેલું છે. ત્યારે આરોગ્ય ભવન પરિવાર આપને ફરી વિનંતી કરે છે કે ફરીવાર આપણે એક પ્રયત્ન કરીએ. આપણા જે પૂર્વજો ગઢિયાઓ જે 100 વર્ષ નિરોગી જીવી ગયા, એના માટે આપણે પ્રયત્નો કરીએ, અને ફરીવાર ઘરની અંદરથી કુકર, ફ્રીજ એવી વસ્તુને કાઢીએ અને પાછા નિરોગી કેમ જીવી શકાય એના માટે આવો એકવાર મુલાકાત લ્યો અમારા આરોગ્ય ભવન પરિવારની. ત્યાં આપને મળશે આરોગ્ય ભવનમાં સેંધા નમક છે, પ્રાકૃતિક ખાંડ છે, દેશી ઘાણીનું શીંગતેલ છે, એવી આમળા કેન્ડી છે, અને આપ જોઈ શકો છો ગીર ગાયનું દૂધ, દહીં, છાશ, ઘી, સિંધવ નમક, પ્રાકૃતિક ખાંડ એવી આરોગ્ય વર્ધક વસ્તુઓનો ખજાનો આરોગ્ય ભવન પરિવાર મહુવાની અંદર ફરીવાર કહું 8 વર્ષથી સેવા બજાવે છે, અને આપનો એવો પ્રેમ ભાવ રહ્યો છે એ બદલ આરોગ્ય ભવન ટકી રહ્યું છે. અને આવો નવો સાથ સહકાર સહયોગ આપતા રહેજો એવી આપને પ્રાર્થના છે અને વિનંતી છે. આ વિડીયોને વધારે વધારે શેર કરો, અને ફરીવાર કહું છું કે આપના બાળકોને ગઢિયા અને જે બુઝુર્ગો જે ધોળા વાળવાળા પાસે બેસાડજો, અને જે 100 વર્ષ નિરોગી જીવી ગયા એવી શૈલી અને એના ઉપર ચાલવાના પ્રયત્ન કરજો. ઘરની અંદર બને ત્યાં સુધી માટીના અથવા તો માટીના ન વપરાય, અઠવાડિયે 1 ફેરી વપરાય તો ઘરની અંદર પિત્તળના વાસણ વાપરજો. કુકર બંધ કરી દેજો. પીછીની જગ્યાએ દંતમંજન દાંતણ વાપરો. દેશી ગોળ વાપરો ઘરમાં, રસોડામાં, અને પ્રાકૃતિક ખાંડ વાપરો જેથી કરીને ડાયાબિટીસ ન આવે. સેંધા નમક વાપરો જેથી કરીને પેરાલિસિસનો હુમલો જિંદગીમાં ક્યારેય નહીં આવે. 84 જાતના મિનરલ્સ હોય છે મિત્રો. હરેક સબ્જેક્ટ ઉપર ઘણી બધી મિનિટો લાગી શકે છે, પણ ટૂંકમાં સમજાવવું કે બને ત્યાં સુધી આરોગ્યવર્ધક વસ્તુઓ આપના રસોડામાં હોવી જોઈએ. અને ફરીવાર કહું છું, હૃદય રોગના અત્યારે બહુ જ પ્રશ્નો જાગે છે, ત્યારે સારા એવા ખેડૂતોનો સંપર્ક કરો, એની પાસેથી ઓર્ગેનિક સિંગ લ્યો, અને 1 દિવસ વરસનો કાઢો આપનો, અને એ ખેડૂત પાસેથી બજાર ભાવ કરતાં 200 રૂપિયા મણે વધારે દઈને શીંગતેલ કાઢી અને 12 મહિના ભરાય એવું શીંગતેલ આપના ઘર સુધી લાવો. જિંદગીમાં ક્યારેય હાર્ટ એટેક નહીં આવે. કેમ કે આ લોકો ફિલ્ટરના બાને આપને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે. જેમ કે ઓમેગા 3 પેટી એમાંથી કાઢી લે છે, જે હૃદય રોગની ગોળી હોય છે ફિલ્ટરના બાને. એટલે મિત્રો, બને ત્યાં સુધી જે ગઢિયા પૂર્વજો આપણા 100 વર્ષ નિરોગી જીવી ગયા
એ મુખ્ય કારણ હતા કે ઘાણીનું તેલ ખાતા, સેંધા નમક ખાતા, સાદી ભાષામાં એને વડાગરાનું મીઠું કહેવાય છે. અને દંતમંજન દાંતણ ચૂલાની રાખ છેલ્લી બાકી ન થાય તો મીઠું ઘસી નાખતા, પણ આ પીંછીના રવાડે ન ચડતા. ફરીવાર આપને કહું છું, શક્ય હોય તો ગાયનું દૂધ જ વાપરજો. હવે આ સમય બહુ વિકરાળ થવા જઈ રહ્યો છે. એક કોરોના ખાલી સેમ્પલ જ હતું, ગોડાઉન હજી ખોલવાનું બાકી છે. ત્યારે આપના પરિવારમાં આ પતંજલિ બિસ્કિટ છે, જે 100% ઘઉંના લોટમાંથી બનેલા છે. અને એવી ઘણી બધી અવનવી પ્રોડક્ટો છે આપણી. આવો આરોગ્ય ભવનની એક વાત મુલાકાત અવશ્ય લ્યો. જય ગૌ માતા, વંદે માતરમ, ભારત માતા કી જય.